ગાડી લઈને જતો નહીં હતું તને મેં સાયકલ લઈને જવાનું કીધું ગાડી લઈને હું કામ જોતો સાયકલમાં હવે અમારી વેલ્યુ ડાઉન થાય વેલ્યુ ના દીકરા ત્યાં ગાડી જાય ને તો આપણે ડાઉન થાય ઉડાડી નાખો ગાડી એટલે ઉડી જાય ને ક્યારેક નહીં યમરાજની જેમ ગુડ મોર્નિંગ નમસ્કાર ફરી એકવાર વેલકમ તમારા બધાનો નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો આજે ફરી મસ્ત સુપર બહુ ફેન્ટાસ્ટિક દિવસ ચાલુ થઈ ગયો છે નવો વ્લોગ ચાલુ કર્યો છે હે આ ટેબલ છે ને હું નાવામાં યુઝ કરું છું નાવા બાથરૂમમાં જાઉં તો એ ટેબલ પર બેસીને નાવ છું એટલે એમ કહે છે કે ટેબલની રજા લઈને આવજો બીજી હું રજા લેવાનું પાસે પૂછ કે અને હું અત્યારે જાઉં છું હોસ્પિટલ એટલે ડૉક્ટર પાસેથી રજા લેવાનું કહે છે બીજી હું રજા લેવાનું છે કાંઈ ગાડી આપવા નહીં મળે એટલે માધુપુર નહીં જવાય આપણે હા બસ બંધ રાખ બોલો હા અમે કહીએ આમ ઓહો હાસીને સારો દિવસ વીગો લાગે કે તમે જો એમ હે નકર ક્યાં એમ જ થાય તમે કહો એમ પણ કરી નહીં અમે કહીએ એમ એટલો ફરક ખાલી તો આજે જવાનું છે હોસ્પિટલ આઈ થિંક આજે છેલ્લી વાર છે લગભગ પછી જવું નહીં પડે જોઈએ હવે તો શું થાય 9:15 વાગે અત્યારે નાસ્તો ચાલુ છે છોડેલો રોટલો અને દૂધમાં છોડેલી રોટલી અલગ અલગ પ્રકારના નાસ્તા ચાલુ હોય હવે મારે ખાવાનું છે ખાખરો ને જાદુ લવાનો ટાઈમ થયો છે 9:30 ને હું ને પપ્પા બે જઈએ છે હોસ્પિટલ તમને કીધું એમાં લગભગ આજે છેલ્લી વાર તકો છે પણ હવે અહીંયા ગયા પછી ખબર પડે હવે છે ને થોડાક દિવસ પહેલાં મેં તમને બધાને રિક્વેસ્ટ કરી હતી કે આપણા 7મો મહિનો પૂરો થાય ને ત્યાં સુધીમાં છે ને 5000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે લગભગ અઠવાડિયું નહીં થયું હોય તો અઠવાડિયામાં તમે 4000 ને વટાડી દીધા એટલે ત્યારે જ્યારે રિક્વેસ્ટ કરીને ત્યારે 3300-3400 ની આજુબાજુ હતા તો તમે અઠવાડિયામાં 4000 સબસ્ક્રાઈબર પ્લસ કરી દીધા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને હજી આપણી પાસે છે ને 15 દિવસ એવા પીડા છે 7મા મહિનાના કે એમાં સબસ્ક્રાઈબર વધી શકે એટલે તમે વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે આપણે સબસ્ક્રાઈબર 5000 7મા મહિનાના એન્ડમાં થઈ જશે એવું મને લાગે છે તો તમે પણ થોડીક હેલ્પ કરો એટલે થઈ જાય થેન્ક યુ વેરી મચ પાછું એકવાર એટલા દિવસમાં એટલો બધો પ્રેમ આપવા માટે ઓછા દિવસોમાં વધારે પ્રેમ આપવા માટે તો 12 વાગી ગયા છે બપોરના અત્યારે અને ઘરે આવી ગયા છે જિલ્લે હોસ્પિટલેથી અને બા હાટું થોડુંક જો લાવ્યા છે શું છે કિસમિસ છે અંજીર છે અખરોટ છે ડાળિયા છે કાજુ ને બદામ હમણાં છે ને શક્તિ આવી ગઈ છે ને એટલે કપડા લેવા ગઈ તો ખરી જાબે પણ નહીં જવાનું તમને ના પાડી છે તોય હક નથી તમને વરસાદ જેવું કાંઈ લાગ્યું જ નથી વાતાવરણ તમને કેમ લાગ્યું કાંઈ નહીં હમણાં ખાવ ને એટલે પાછી શક્તિ આવી જાય એટલે પાછા કપડાં લેવા ગયા કરો ધાબે નાનો ગ્લાસ જ બનાવો આખો પી લેવાનું કેમ જો તમારે મિશન સક્સેસ ગયું કે તો નથી જો હાલો નહીં નથી જો ને બતાય તો લાય તો બતાય અરે વાહ નહીં ના આઈ ચપ્પલમાં કંપનીનું નામ છે નહીં ના તો ચપ્પલ લેવાઈ ગયા છે ને હવે ગામડે જવાનું ફૂલ તૈયારી પ્રમદી આપણે જવાનું ને આજે 16 તારીખ થઈ ગઈ હું હજી હા હું તો ઓલો બીજું હું લેવા જાનું માટે જોવા દે કાઢતો લેવાય ના કે નહીં કે હું કેવો હતો સારું હતું બધું ઓહો હો બંગડીઓ લેવા ને આ બધું શું છે તનુ અહીંયા ગયા હતા કે નહીં નહીં આજ તો 12:30 છે લંચ તૈયાર થઈ ગયું કેમ વહેલું સવારમાં વહેલો જાગી ગયો હતો એટલે આ સવારમાં વહેલો જાગી ગયો હતો એટલે કેમ બાકી જાગી ગયો હતો ને આજ કીધું હતું હા એમ છે મારે દવાખાને 10 વાગે જવાનું તો જવાનું તમારે બહાર તો એટલો વહેલો જાગી ગયો હતો તમારે નહીં આપણે દરરોજ બહાર નથી જવાનું
લાસ્ટ કાલથી હું દરરોજ જાગી જાય 10 વાગે જાય. એક જે વહેલો થઈ ગયો કાકા ગામમાં જવા કરવો. ઓહો જો દાદાનું ફેવરિટ ચૂરમાના લાડવા દાળ માના એટલે એટલે વધેલી ભાખરી. વધેલી ભાખરી પણ એ તો એ ચૂરમાના જ કહેવાય ને ભાખરીના જ લાડવા થાય ને ખબર પણ એમાં મીઠું ન હોય ખાલી એટલો ફરક ને આમાં મીઠાવાળા લાડવા હોય તો લાડવા કરતો તમે બનાવ્યા વાહ હા, લાવો તો પછી એક લાડવો ખાઈ લઈને પછી દાળ ભાત આપણે ખાવું આ કેમ અલગ પ્રકારની હોય એવું લાગે તો દળી આવી લાંબી લાંબી ગોટલી એટલે હે? બનાવી પછી શું કરે આ કઈ રીતે ઉકો કરી હમ પછી મશીનમાં પાડે આકાર આપે એમ ને ઓલી ગોટલી એમ કટિંગ નહીં આમાં સારું આમાં છે ને ખાલી ઓલું ઉપર હંસો સેટું હોય ને એમ નો રે આખામાં ભળી જાય અંદર એટલે ટેસ્ટ છેલ્લા સુધી ઓલો આપણે આમ એમનું ખાલી ઓલી કરી નાખીએ ને સગલી લીધી હોય ને તો પછી ઉપરથી ટેસ્ટ વયો જાય એની અંદરથી લો તો ખાવી મજા આવી ભાભી તમે આ વખતે જે ઓલા આપણા સાસણગીરમાં ગયા હતા રિસોર્ટમાં એ રિસોર્ટ સારો છે કે દિવાળીએ ગયા હતા એ રિસોર્ટ સારો એટલે શાંતુબેન બધા હતા ફિનેસને તો આજ રિસોર્ટની ખબર હોય ને દિવાળી ઓલું કરે ક્યાં એ હતો દિવાળી કેમ હા બરાબર છે મહાબળેશ્વર એક વાર જઈ આવે પછી જઈ આવે શું ત્યાં ગયા કરો હા ને હાલવું પડે હલાય નહીં એટલે એ સારું વાળું મોટી જગ્યાએ છે ફરવા નહીં જઈએ કઈ હાલતા થાવ પછી થાય ક્યાં શું છું નહીં થાય હા કે પૌષ્ટિક ખાવી ખોલો આવ્યો આજે જ ખાવી પડે પછી કાલ તો આપણે વહેલું હા ઓકે નૈતિક આવી ગયો છે ને હજી 2 છોકરા મારા દીકરો આવી ગયો અરે વાહ પપ્પા બોલી એક છોકરી તું કેમ રોજ આમ રમતી રમતી આવી એમ કોણ ને વાયા થાય તારી વિહાન કાલે વાય છું તો નથી બસું શું કામ વાયા થાય હે આજ કન્ફર્મ ને નહીં તું આજે તો કન્ફર્મ ને ફર્સ્ટ આખા ગામને કહેજે ને પાછું કહી દેજે તમારું બેનું ચાલુ થઈ ગયું પાછું હે મારે એને ટાઈ ફટી ગઈ હું છું ટાઈ ફાટી ટાઈ કેમ કરતા ફાટી ગયેલા અને ટાઈ કેમ કરતા ફાટી જાય ટાઈ તો કોઈ દી ન ફાટે ઓહો વાહ હોશિયાર પછી હું છું નક્કી થઈ ગયું ડિસિઝન એવું આવવાનું છે કે ન થવાનું એમ પણ કાલ તો નાના કરતો હતો નક્કી નહોતું થતું અભિને મનમાં નક્કી નથી થતું બોલ નહીં થતા તારે હોય તો થાય નક્કી કન્ફર્મ જ હોય આપણે આવવાનું જ હોય ચાલો તો હું ઉપર જાઉં છું આવો પછી નિરાતે હરખાતે નો બેન જાનું બેન ખાઈ લો બધું કમ્પ્લીટ પછી બટેકાનું મસ્તીનું કોણ હતું ફોનમાં અને તો નીચે આવી હતી શું કામ ક્યાં જાવ છું? હે ક્યાં જાવ છું? પરેશભાઈને બસ સ્ટેશને જાઉં મૂકવા જાઉં છું તાર ટ્યુશન કોણ જાય તમે લઈ આવશો નહીં? અમે તો આવશું મૂકીને પણ થોડા આગળ 4 વાગે જવાનું છે ઘેરે આવે કભી કાઢો. કાંઈ નહીં કાઢી લઈએ કઢાવી દઈએ 4 વાગે જવાનું છે 4 વાગે ને ઘેરે જાવ લાવે ફોન પર લાવે ચાલુ ફરજ કરી. મને જાઉં એટલે એને આમ નહીં એના બસે મૂકવા જવાનું છે ખાલી ગેટે આવી જાય પછી આપણે બસમાં એની ગાડી વહી ગઈ કે નહીં કાલ ગાડી તો માગતા હતા ભૂલી ગયો ઘડીકમાં નહીં લેશન કરી લીધું તો ટ્યુશન કેટલા વાગે ના જો હવે નૈતિક આસન મારી હારે છે અમે બે બહાર જઈએ છીએ કાલે તમે બ્લોગ જોયો ને તો નૈતિકને બધાએ બહુ વખાણ કર્યા બહુ એટલે બહુ પરેશ મામાએ તમને કીધું હોતી એના કે ભાઈ નૈતિકને જેટલો ધારો એટલો ડાયો નથી તોય બધાએ વખાણ કર્યા બોલો તો નૈતિક તારે બધાને થેન્ક યુ તો કહેવું પડે એમ કહેવાનું થેન્ક યુ વેલાભાઈ એલાભાઈ બધાને ખૂબ ખૂબ આભાર એલાભાઈ ખૂબ આભાર એલાભાઈ થેન્ક યુ એલાભાઈ તો એમાં એવું છે પરેશભાઈને જાય છે ગામડે
અને અત્યારે 2 જ ઘેરે છે લગભગ કોન્સર્ટ બાકી છે એક. પણ એને મૂકવા જવાના છે, એની પાસે ગાડી તો છે નહીં. ફોન આવ્યો ભાઈ આવો નહીં તો બસ સ્ટેશન સુધી મૂકી જાવ નહીં, એટલે કીધું કાંઈ નહીં હાલો આવું છું આગળ તૈયાર રહ્યો. તો હવે તૈયાર ઊભા હશે વાટે આપણી. ને હું નૈતિકને એમ કહ્યું કે ભાઈ પરેશમાં મને મૂકી આવી બિચારાને કાં હું તો કાંઈ નહીં હું આમ મૂકી આવી ગાડી વગરના માણસ. શું કેવું નૈતિક? એલકાજલ લઈને જવાનું છે ને. એનું કામ નહીં આપણી ગાડી લઈ જવી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એટલે તમે હું અમારી ઘરે આવીને કાલે વિડીયો નથી લીધો તમે? મારા ફોનમાં લીધો હતો ને. કાલે તમે એક ને બિચારાને કેટલો ઓલું કર્યો હશે, કેટલો બદનામ કરી નાખ્યો તમે. સંભાષી લીધી કહેતો હતો ને આમ તો એ હાટો નૈતિક કે પ્રેસમાં મને થેન્ક યુ કહેવા આવું તો. એટલે આ થોડીક 4 વ્હીલમાં આમાં હે સીટ તો પાડી દેવું તોય નહીં હવે 2 સીટ પાડી દેવું તો થાય. શું છો તમે? હા પરેશભાઈ તમારી તરફથી છે અમારે તમારી તરફથી આવવાનું છે. ટિકિટ બિકિટ ને ડીઝલનો ખર્ચો તમારો છે. તો એક કામ કરો વિડીયામાં બધાની સામે અત્યારે આપી ગયો તો, કેમ કે પછી તમે નહીં આપી શકો. પણ તમે આ બધા જો વિડીયા જોવે ને એ બધા એમ જ ગણે છે કે પરેશભાઈ જ મારા ગાળા છે. એટલે તમે તો વાર આપી ગયો તમને. ત્યાંથી હું ગિરીશભાઈ આપશે ને એટલે અપાવી દઈ પાછા. બરાબર? એમાં હું એને બિચારાને એક જણા 3 જણાને દેવાનું થાય, એની કરતાં તમે એકને દઈ ગયો ને ખાલી એમ. હે પણ એને 3 બેનું છે એટલે હું કહું છું કે એના બર્થડે એટલું બધું ચડે એની કરતાં તમે એકને દઈ ગયો ને એમ. જય શ્રી કૃષ્ણ. સામાન મુકાવા મળ્યો છે આપણી ગાડીમાં અને મૂકવા જવાના છે. કહેતા હોય તો માધુપુર સુધી મૂકી જાય, મુંજાતા નહીં તમ તારે. હા મૂકી જાવ તારે, કરજો ફોન. બસ હું આપણે પાછા ન પડ્યો. જવાની તૈયારી કરવા માંડ્યા છે. હવે સામાન છે ઉતારો. આવી જાવ હિતેશભાઈ, હા થોડીક હેલ્પ કરો તમારા ભાઈને. અહીંયા બધાને ખબર જ છે આમાં અહીંયા શું થઈ ગયું. બસ આવી ગઈ છે. પોઈકા તરત આવી ગઈ કા? 1 મિનિટ ઉપર આવવાનો ટાઈમ ન મળ્યો ભાઈ. સરસ. તો હવે બસ એ આવી ગઈ છે ને હવે છેલ્લો પેસેન્જર એક ઘટે છે. આવી ગયો હાલો આવી હો થોડાક દિવસ પાસે. પરેશ મામાની તો પોગી ગયા ને 18 તારીખે અમે બધા તારે આંટી ને બધા પહોંચી જવું કેમ થાય? મજા આવી જાય ને? વિચાર આવે છે. એનો વિચાર આવે છે. ઉપાધિ થાય છે. કોની? માધુપુરની. માધુપુરની ઉપાધિ થાય છે કેમ? તમે બધા ઘરે ભેગા થાઓ બધા માધુપુર વાળા શું કરશે? એમ નહીં, બધા ત્યાં જ ભેગા થયેલા હતા. હવે અહીંયા આવીને નોકા પડ્યા. ત્યાં ભેગા છે તો બધા શાંત હોય. અત્યારે જ બધા બગડા સટી પડ્યા ખરખા ભેગા થયા. અમે બધા એટલે કોણ પડાયેલી મને કહેતો કોણ ભાઈ સમજી જાય. નહીં નામ દે તો નામ થી કે મને ખબર પડી ગઈ. તો પરેશ મામો એક તો કે નથી કેતો એક તો તારા આંટી નું કેસો. એ બેનો તો કન્ફર્મ કેસો, ત્રીજા કોઈને તો કે જ નહીં. બોલો શું લેવાનું છે તમારે? ક્રાફ્ટ શું કામ? ટેરી સ્ટાઇલ પ્લાન્ટ નું પ્રોજેક્ટ છે. એમ નહીં પણ આ 5:30 થયા 6:30 થયા અત્યારે ત્યાં આખો દિવસ તું ક્યાં ગઈ હતી? સ્કૂલેથી આવીને રખડવા આવે આમાં એ જવાબ આપે થોડીક વાર જો આવીને બેનપણીઓ આવી ગયા ને રખડવા બોલાવા. હે રખડવા બોલાવા આવી ગઈ ને બેનપણીઓ. રેખડા કરો પછી તમને લેવા એ જવાનું. પણ જો કહું તમને હા કયો. સવારે ગઈ હા. સવારે મેં કીધું હા. પછી હું આવી હા હે હા. પછી ખાધું પછી ઉપર ગઈ થોડીક ટ્યુશન નું લેસન કર્યું પછી પછી આવી શું પણ તને સાંભળતું તું સાંભળતું જ નહોતું. સાંભળતું જ નહોતું. નકર ઓલાને એકાદ કીધું હોત લઈ આવી ન રાખત. જાનુડીને છે ને આ ખરેખર જરૂર હોય કે એમનું મસ્ત ખાલી મગાવે છે? અટેક કરે હવે. મારે તો બધું વહી ગયું. મારે ક્યાંય એવું નહીં આવું. કેટલા ના આવ્યા? 30 રૂપિયાના વેધા પૈસા એ લાવો. એટલે દઈ દીધા. ક્યાં દીધા? 10 રૂપિયા દઈ રૂપિયા. દીધા. આગળ એક નાખે ને ગાડી ભાઈ ઉડે. એટલે ઉડે હું જમીન ને ઉડે. ગાડી લઈને જતો નહીં હતું.
તને મેં સાયકલ લઈને જવાનું કીધું, ગાડી લઈને હું કામ જોતો? સાયકલમાં હવે મારી વેલ્યુ ડાઉન થાય એકચ્યુઅલીમાં હું વેલ્યુ ના દીકરા, ત્યાં ગાડી જાય ને તો આપણે ડાઉન થાય. ને ઉડાડી નાખો ગાડી એટલે ઉડી જાય ને ક્યારેક નહીં. યમરાજની જેમ આમ. જો હા ભાઈ, જો જો તમે મારો કેટલી ભેળો હમણાં હું ગાડી કાયમ ભાળું છું. લે લે કાયમ ત્યાં બેઠી હોય ને ભાળો આમ કરીને જવા દઈ ને. કેમ કરે, કેમ કરે? જવા દેવી પડે બધા બધા વચ્ચે પાછા પૂછે ક્યાં જાવ છો તો બધા વિશે પૂછવું તો પડે જ ને તને, કઈ તો લઈને હાલતો તો ના પૂછવું. પડતી તો જ ક્યાં આમ જો અર્જન દાદા શું કે ખબર ઓલો તમારા ઠેડિયાને કંઈક કયો બહુ ગાડી હાકે. નહીં એનો મૂકો નહીં એ નહીં કાંઈ, પણ એમ નહીં, તું ગાડી હાંકવામાં છે ને, લઈને જાય છે તું ગાડી હાંકવામાં થોડીક નિરાત રાખજો. હજી તારા વાર છે, હજી તારે વાર કાંઈ નથી વાર ભાઈ જ છે હજી. વાર કાંઈ નથી 20 વર્ષનો થઈ ગયો. 18 વર્ષે લાયસન્સ આવે ને, હજી તો અડધો જ છો 18 વર્ષનો, હું 18 વર્ષનો તો 9 વર્ષનો થાય. આગળ 15 પૂરું 15 પૂરા થઈ જાય. હમણાં આ 20 તારીખે મને એમ કે 9 વર્ષનો થાય તું. મને લાગે જ ને જાનુડી 8 વર્ષની થઈ તો કામ ઉંમર વધી ગઈ એમ ને, અક્કલ નહીં. બોલો, નૈતિક નો હમણાં બર્થડે આવે ને 15 વર્ષ પૂરા થઈ જવાના છે. 15 વર્ષ ને 75 કિલો બે હારે પૂરું થાય. 75 એટલે તો કેટલા કિલો 70 નથી પડ્યું આપણે આ બધી 5 થી 65 65 નહીં 63 તો લઈએ વજન કાઢો તા. લઈ આવો લો તું લઈ આવ્યો આ જો એવું નહીં લેતા એટલે એનો વજન એ છે ને એવું ઓછો તો ઓછો નથી લેવું પણ લેવું જ નથી હારે મારે. નથી લેવું, નથી લેતા. બસ બરાબર વજન વાળી વાત તમે કોઈ યાદ રાખતા નહીં. રેડી, હવે બધાને કહી દીધું, કોઈ યાદ નહીં રાખે. જા હવે તું આને આ બેનને કરાવવાનું શું છે, એ તો થોડુંક કરાઈ ગયો પાછું હારું. ઈ કરશે ભાઈ એને લઈ દીધા એવું ન એને આવડતું ન હોય તો શીખવાડ નહીં, કોણ શીખવાડે? એટલે ભાઈ એને 2 દીમાં દેહમાં જાવ. હું તો અત્યાર સુધી મેમણ એની જેવો તો ઠેલા ભરતો હું. પણ એ નથી ભરતી ને, તો એ હું બોલો. હે તમારા મમ્માએ બોલાવી હતી? અહીંયા હિયુ જા. હિયુ અહીંયા શું કામ છે કયો? હે ઓ શું કામ છે? હું હિયુ બેન આવી ગયા છે. અણી કાઢવા આવીશો કા? અણી કાઢવાનું છે ને આપણે? હે અણી કાઢવાનું છે? કોની અણી કાઢવી? બાની તો જાનુની? જાનું તો નથી પણ અહીંયા જાનું નથી. જાનું બહાર ગઈ બેટા. જાનું હા ટાટા ગઈ, ટાટા ગઈ છે. રમવા ગઈ. ઓહો હે જીમ માંથી એવું લાગે છે કેમ ભાગે એમ હો. એવો ઠેલો કરું. મફતના ગાળિયા કરતા આપણને બહુ ફાવે. કોનો છે? તાર મામાનો છે ને? હા એ જીમ માં જતો હતો એટલે એ ગાળિયા કરતો હોય. કેવલનો ઠેલો તો છે પણ અંદર હું ઓહો બોલી છે ના. બીજું શું છે? કોણ આપી ગયું? આપી કોણ ગયું? ઈ જ આપી ગયા ક્યારે? હમણાં એનો જ ફોન આવ્યો. અચ્છા એટલે તું લેવા ગયો તો એમ? એમ કે ખાલી આવું થોડું હોય, એમાં અંદર બધું હોય ને, નેપકિન હોય ને એવું જીમ ને બધી વસ્તુ. ઈ એવું ઈ નહોતા લઈ જતા એવું. તો આમાં તું લઈ શું જાય મને કેતો જીમમાં જાય? જો જીમમાં એને હા આપણા બગડેલા બૂટ અલાઉડ ન હોય. લે સપલા પહેરીને જવાનું, હા સપલા ને આ બહાર શું કહેવાય ને મૂકવાના, હા. ને પછી અંદર જઈને બૂટ પહેરવાનું. સ્પોર્ટ શૂઝ પહેરી લેવાના. હા. ઓકે પછી જે એક્સરસાઇઝ જે કરવું હોય એ કરવાનું, પાછા બૂટ કાઢીને સપલા પહેરવાનું. જીમમાં જવાનો છે ખબર છે તને? આમાં પૂરી દો. રાખવાનું. આમાં પૂરી દો. એમાં તો કાંઈ નથી, ખાલી બેગ છે લઈ જવાની હોય, સિક્કા પાડવા હાટું. નથી જવાનું એમાં. સિક્કા પાડવા. ઓલી શું કરે? આમાં કેવલ આપી ગયો અહીંયા. કેવલ જીમમાં જતો ને, હા એ દેહમાં જામ જાનું કપડામાં રહી જાય એટલે બનાવું છું. મારું નામ ઈ આઈ. એનું નામ મારું નામ મારું નૈતિક. નૈતિક ને નૈતિક ભાઈ. ઓલા ભાઈ નામ મારું નામ શું છે? મારું નામ શું છે? ધમ્મા મામા. બહુ બોલતા આવડી ગયો તને. ધમ્મા મામા જોરથી ને બોલ. ધમ્મા મામા એ જોરથી વાર બોલ. ધોળા ને એટલે કે તું હવે તારું કામ કરવા મળે. જાનું જો કે જાનુ દીદી કે જાનુ દીદી. ક્યાં છે? જાનું દીદી ક્યાં છે? જાનુ ક્યાં છે? હિયો જાનુ જાનુ ક્યાં છે ક્યાં છે? કે
ના નહીં અહીંયા આ બાનું નામ શું છે જયાબા ક્લાસ મહેંદી નખાઈ છે કલરનું કામ ચાલુ થયું છે નરસુ દાદા કહે છે ને એટલે હવે નર્સો દાદા કહે છે હું કહી જાનું ખબર અમે છે ને આજ હોસ્પિટલ ગયા હતા ને અહીંયા હોસ્પિટલમાં નર્સ બધી હતી ને મને દાદા કઈ બોલાવતી હતી એટલે હવે આજ કલર કરવો પડે એવું ફરજિયાત હતું એટલે જાનું મને કલર કરી દેવાની છે પણ થોડોક પહેલાં હું હાથે કરી લઉં ને પછી હવે આપણે આજે અહીંયા કલર કરવાનું કામ ચાલુ કરી દીધું છે હેર કલર હવે આજનો દિવસ એ કાલના દિવસની જેવો મસ્ત ગયો છે તો તમે વ્લોગની મજા લીધી અને આવતા કાલ માટે નવા વ્લોગની તૈયારીમાં રહેજો મસ્ત સુપર ફેન્ટાસ્ટિક નવા વ્લોગ આવશે તો ચાલો આજનો વ્લોગ અને આજનો દિવસનો એન્ડ થાય છે આવતીકાલે ફરી નવા વ્લોગમાં નવા મળીએ જેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો આજે ઘણી તમે બધાએ કોમેન્ટ કરી છે તો સરસ મજા આવી અને આવી રીતે કોમેન્ટ કરતા રહેજો અને અમને સપોર્ટ પણ કરતા રહેજો આજના વ્યૂ બહુ વધ્યા આજે વ્યૂ બહુ સારા એવા આપ્યા છે આ છેલ્લા 4-5 દિવસથી તમે બધા બહુ ખૂબ પ્રેમ આપો છો થેન્ક યુ વેરી મચ